પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે વોર્ડ નંબર 1 માં પ્રભારીઓની કરી નિમણૂક। દેવગઢ બારિયા નગરપાલિકાની આગામી પેટા ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનાત્મક માળખાને સુદૃઢ કરવા માટે પ્રભારીઓની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। સ્થાનિક સ્તરે પક્ષની પકડ મજબૂત કરવા અને આગામી ચૂંટણી વ્યૂહરચનાના સુચારુ સંચાલન માટે હાઈકમાન્ડ દ્વારા વોર્ડ નંબર 1 માટે ખાસ જવાબદારીઓની વહેંચણી કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। પક્ષ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી અનુસાર વોર્ડ નંબર 1 ના મુખ્ય પ્રભારી તરીકે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે। તેમની સાથે પક્ષના વરિષ્ઠ નેતા અને દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ તેમજ દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરસિંહ વાખડાને સહપ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે। વરિષ્ઠ નેતાઓની આ નિમણૂક પાછળ પક્ષનો મુખ્ય હેતુ સામાન્ય કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે યોગ્ય સંકલન સાધી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાનું છે। સ્થાનિક સ્તરે નગરપાલિકાની આ ચૂંટણીને લઈ તમામ મુખ્ય રાજકીય પક્ષોમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પક્ષે પ્રભારીઓની નિમણૂક કરી પોતાના પ્રચાર અભિયાનને વેગવંતો બનાવવાનો અને મતદારો સુધી પક્ષની જનહિતની નીતિઓ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આગામી દિવસોમાં નવનિયુક્ત પ્રભારીઓના નેતૃત્વમાં વોર્ડ સ્તરે બેઠકોનો દર શરૂ કરી ચૂંટણી જીતવા માટેની આખરી વ્યૂહરચના ઘડવામાં આવશે।